મંદિર છે કૃષ્ણ ભગવાન ને રૂકમણી માનું તમે જોઈ શકો છો રૂકમણીજી અને કૃષ્ણ ભગવાને સ્નાન કર્યું છે જગ્યા છે તીર્થધારી જો ગાઈસ જ્યાં લગીને તમે નજર કરશો ને ત્યાં લગીને પબ્લિક હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં જઈશો તો આજે હું આવી ગયો છું માધવપુર તો માધવપુરમાં રૂકમણી માનું મંદિર છે કૃષ્ણ ભગવાનનું તો ત્યાં આવ્યો છું અને તમને તે મંદિર બતાવીશ તો અત્યારે મંદિર તમને બતાવું છું બહારથી જો અહીંયાનો ગેટ છે અને અહીંયાથી આપણે પ્રવેશ કરશું આગળ જવાનું છે અને આ મેજ મંદિર છે કૃષ્ણ ભગવાન ને રૂકમણી માનું તમે જોઈ શકો છો આગળ આપણે મંદિર ની અંદર જશું અને દર્શન કરશું આપણે રૂકમણી માનું મંદિર છે આપણે એન્ટર કરવાનું ને આ એક ગેટ છે અહીંયાથી બહાર નીકળવાના દર્શન કરીને જોઈ શકો આ બહારનો નજારો છે મંદિરનો અને આપણે હવે આગળ જશું દર્શન તો કરી લીધા છે અને હવે આગળ આપણે જશું આગળ પણ છે અહીંયા જોવાનું બીજું ફળ મંદિર છે શું કાંઈ મને પણ ખ્યાલ નથી જઈશ એટલે તમને બતાવીશ અહીંયા જઈ તો આગળ અત્યારે આપણે ચાલીએ Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash it. અને આ મંદિર છે સામે ત્યાં આપણે ગયા હતા અને જસ્ટ બાજુમાં જ છે થોડું ફરીને જવું પડે છે તો તમને બતાવું છું તો ગાઈસ તો આપણે હવે અહીંયા કુંડ હતું તે પણ જોઈ લીધું છે અને હાથ પગ ને મોઢું જોઈ લીધું છે કુંડમાં તો હવે આપણે
અહીંયાથી આગળ વધશું અને માધવપુરના બીચ ઉપર જશું. તો ત્યાં જઈને તમને તે બતાવીશ. અને બીચ છે બહુ સરસ છે, ત્યાં જોવા જેવું ને ફરવા જેવું છે. તો આપણે ત્યાં જશું અને તમને ત્યાં જઈને બતાવું તમને નજારો. તો અત્યારે ચાલો હું નીકળું છું ત્યાં. સોરી ગાઈસ, જે રૂકમણીમાનું મંદિર છે તેની પાછળ એક બીજું પણ મંદિર છે, તો તમને તેના પણ દર્શન કરાવું. તો અત્યારે અહીંયા જાઉં છું અને પછી આપણે બીજ ઉપર જશું. તો અત્યારે અહીંયા આપણે દર્શન કરી લઈએ. તો ચાલો તમને પણ બતાવું ત્યાં. સોરી બહાર આ પણ એનો ગેટ છે અને આ મંદિર છે, તમે જોઈ શકો છો. અત્યારે તો મંદિર બંધ છે, તો તમને થોડોક નજારો બતાવવાનો. જો અહીંયા બહુ મસ્ત બનાવ્યું છે, તમે જોઈ શકો છો. બધું જો બહુ સરસ બનાવેલું. મેં એનો નજારો જોવો, આ જોવો, બહુ સરસ બનાવેલું. અત્યારે તો મંદિર બંધ છે, તો એટલે જોઈ શકો છો બાકી તમે. અને આ ગાઈસ આગળ પણ એક તળાવ પણ છે, તે પણ તમને બતાવું. તો અત્યારે અહીંયાથી હાલો, જો આ છે તળાવ. તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. તમને થોડો નજારો બતાવું એનો. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. બહુ મસ્ત. અહીંયા સ્ટેપ પણ છે, તમે જોઈ શકો છો. અને તમે નીચે પણ ઉતરી શકો છો. બંને બાજુ છે, આ સાઈડ પણ છે અને વચમાં રોડ છે, તમે આ જોઈ શકો છો. ત્યાં પણ છે બંને સાઈડ. અને આ રસ્તો રૂકમણીમાના મંદિરે જાય. તો ફિલહાલ હવે માધવપુરના બીચ ઉપર જશું અને ત્યાંનો તમને હું નજારો બતાવીશ અને મહાદેવની શિવલિંગ પણ બતાવીશ. તો અત્યારે ત્યાં જાઉં છું. તો આપણે ફિલહાલ અને અહીંયા બહુ ભારે માત્રામાં લોકો આવ્યા છે. બતાવું Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got
જોઈ શકો છો. અહીંયા પ્રસાદ પણ ચાલુ છે અને ડીજે પણ વાગે છે. તમે સાંભળી શકો ભારી માત્રામાં એકદમ જો જ્યાં લગીને તમે નજર કરશો ને ત્યાં લગીને પબ્લિક માણસ બહુ પબ્લિક. બધી તહેવારના દિવસે રજા છે તો બધી આવી છે. જોઈ શકો છો તમે. ક્યાં હો ક્યાં સો ગાઈસ, તો આપણો આ માધવપુરનો વ્લોગ અહીં જ પૂરો થાય છે. અને મારા બીજા પણ વ્લોગ જોવા હોય તમારે તો મારી ચેનલમાં છે, તો તે પણ જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. બસ તમે સપોર્ટ કરતા રહેજો મને. તો અત્યારે તો ફિલહાલ એટલું જ. અને આપણે એક નવા વ્લોગમાં જલ્દી મળશું. તો આગળનો વ્લોગ તમને સોમનાથ જવાનો છું, તો સોમનાથનો હું તમને ત્યાંનો વ્લોગ બનાવીશ અને તમને ત્યાંના પણ નજારા બતાવીશ. તો ફિલહાલ માટે અત્યારે તો એટલું જ.